હવે આપણે તો ભાગ એકની અંદર રસાયણ વિજ્ઞાનમાં 3 ચેપ્ટર ફિઝિકલ કેમિસ્ટ્રીના પૂરા કર્યા. ઘન અવસ્થા, દ્રાવણ અને વિદ્યુત રસાયણ પૂરા થઈ ગયા. હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હેલો આલ્કેન અને હેલો એરિન મેડમ ચલાવે છે. બરાબર, આપણે એના પછીના ઓર્ગેનિક ચેપ્ટરો એ હું બધા પૂરા કરવાના છે. તો ઓર્ગેનિક જે ચેપ્ટરો છે એ એની અંદર આપણે વાત કરીએ તો એમાં જે ચેપ્ટર છે તો એ ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર આપણે જે તમારે બેન ચલાવે છે એના સિવાય તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. બરાબર, આ ચેપ્ટરની આપણે આજથી શરૂઆત. તો સૌથી પહેલાં એવી તમારી નવી ચોપડીમાં આ ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ આખો ભેગો કરી નાખ્યો છે. બરાબર, ઇથરે ભેગો કર્યો છે. હું પહેલાં આલ્કોહોલ પૂરો કરીશ, પછી ફિનોલ ચલાવીશ અને પછી ઇથરનો પાર્ટ ચલાવીશ. એટલે 3 ભાગમાં ચેપ્ટર ચાલશે. તો એમાં આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ફર્સ્ટ પાર્ટ છે આલ્કોહોલ. આપણે અત્યારે હાલ આલ્કોહોલ વિશેની વાત કરવાની છે. આલ્કોહોલ એટલે કે એની અંદર આલ્કોહોલિક OH સમૂહ જોડાય. આને કહેવાય આલ્કોહોલિક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ OH સમૂહ એ અહીંયા R સાથે જોડાય, એટલે કે R એટલે એને કહેવાય આલ્કાઇલ સમૂહો તરીકે ઓળખવામાં આવે છે. આલ્કાઇલ સમૂહ સાથે જોડાય. હવે એ આલ્કાઇલ સમૂહોમાં તો વિવિધ પ્રકારના આલ્કાઇલ સમૂહ હોય. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ ધારો કે CH3 સાથે જોડાયો એટલે CH3OH કહેવાય. બરાબર, એટલે આપણે એને આલ્કેન રૂપે લખીએ કે ભાઈ મિથેન, તો મિથેનમાંથી એક હાઇડ્રોજન જોડી દૂર કરી OH સમૂહ જોડો એટલે મિથેન. બરાબર, બેન્ઝીન રિંગ ઉપર જો CH3 સમૂહ હોય તો આ પણ હાઇડ્રોકાર્બન છે. એની અંદર બેન્ઝીન ઉપરના CH3 સમૂહમાંથી એક હાઇડ્રોજન દૂર કરો એટલે આપણને પ્રાપ્ત થશે CH2OH. આલ્કીન જોડાયેલો હોય કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH2, તો પણ એમાંથી CH3 CH ડબલ બોન્ડ CHOH. બરાબર, આલ્કાઇન હોય CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, તો આલ્કાઇન, તો એમાંથી પણ આપણને C ટ્રિપલ બોન્ડ C સિંગલ બોન્ડ OH. તો આ બધા જે સંયોજનો કહેવાય છે એને આલ્કોહોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજા અર્થમાં જે આલ્કોહોલ સંયોજનો છે એમને આપણે સામાન્ય રીતે એમનું જે ફોર્મ્યુલાની વાત કરીએ કે ભાઈ એમનું સામાન્ય સૂત્ર આલ્કોહોલનું, કોનું? આલ્કોહોલ ભણીએ છીએ આલ્કોહોલ, તો એનું સામાન્ય સૂત્ર શું થશે? CnH2n+2O તરીકે એને આપણે દર્શાવીએ છીએ. હવે આ જ સૂત્ર એ ફિનોલમાં, આપણે ઇથર માટે પણ એક જ ગણાય છે. બરાબર, કે આ જે સામાન્ય સૂત્ર છે એ આલ્કોહોલ અને ઇથર બંને માટે ગણાય છે. આ સામાન્ય સૂત્ર એટલે શું કહેવાય? આલ્કોહોલ અને ઇથર એકબીજાના સમઘટકો કહેવાય છે. કે આલ્કોહોલ અને ઇથર સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય છે. તો એકબીજાના સમઘટકો તરીકે ઓળખાય. હવે
આવા જે સમઘટકો ધરાવતા આલ્કોહોલ અને ઇથર સંયોજનો છે એમાં આપણે આલ્કોહોલ વિશે વાત કરીએ કે ભાઈ આલ્કોહોલનું આખું વર્ગીકરણ જોઈએ. બરાબર? તો આલ્કોહોલનું વર્ગીકરણની વાત કરીએ તો એમાં કે ભાઈ આલ્કોહોલ એનું વર્ગીકરણ કરીએ. ચલો વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે OH સમૂહની સંખ્યાને આધારે કે ભાઈ OH સમૂહની સંખ્યા તો એના આધારે એના જે પ્રકારો પડશે તો એ વર્ગીકરણમાં કે ભાઈ OH સમૂહ એમાં કેટલા આવેલા છે એના આધારે તો જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ અહીંયા CH3 CH2 OH બરાબર. એ જ પ્રમાણે CH3 CH2 CH CH2 OH તો OH સમૂહ કેટલા આવ્યા? 2 આવ્યા. એ જ રીતે CH3 CH CH CH2 OH અહીંયા OH અહીંયા OH તો એના આધારે 3. તો આ જે આલ્કોહોલ બન્યું એને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. અને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે અમુક ઉદાહરણ જોઈએ કે અમુક ઉદાહરણ જેમ કે ડાયહાઇડ્રિક એટલે કે CH2OH CH2OH એટલે આને કહેવાય છે ગ્લિસરોલ. બરાબર. તો CH2OH CH2OH તો એને આપણે ગ્લાયકોલ કહેવાય છે અને ગ્લાયકોલ કહેવાય છે. બરાબર. અથવા ઇથેન 1,2 ડાયોલ. બીજો બનશે CH2OH CHOH CH2OH તો આને કહેવાય છે ગ્લિસરોલ અથવા બીજું નામ છે ગ્લિસરીન. બરાબર. આ બધા પ્રચલિત સમૂહ છે કે આ કેવો હાઇડ્રિક આલ્કોહોલ થયો? 2 OH એટલે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, 3 OH ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. તો OH સમૂહની સંખ્યાને આધારે એના પ્રકારો પડે છે. બીજો પ્રકાર પડે છે સમઘટક. બરાબર. તો એમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ બીજો પ્રકાર છે તો એ સમઘટકતાને આધારે આલ્કોહોલનો બીજો પ્રકાર પડશે. હવે આવા આલ્કોહોલ કયા બને? તો એ આલ્કોહોલમાં ઉદાહરણની વાત કરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે CH3 CH2 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 OH. બરાબર. બીજું ઉદાહરણ CH3 CH2 CH CH3 OH. એમાંથી ત્રીજું ઉદાહરણ C સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ OH. ચલો મેં 3 ઉદાહરણ લખ્યા છે. તો આ 3 ઉદાહરણ એનું તમે સામાન્ય સૂત્ર કાઢો. સામાન્ય સૂત્ર 1 2 3 4 કાર્બન હાઇડ્રોજન, અહીં 4 3 7 7 ને 3 10 C4H10O બધામાં જોઈ લો. અણુસૂત્ર કેવું છે? એક સમાન છે પણ એકબીજાના કેવા બન્યા? સમઘટકો બન્યા. બંધારણ સૂત્રો અલગ એટલે એને સમઘટકો કહેવાય. તો આ સમઘટકમાં આ કયો બનાવશે? પ્રાથમિક આલ્કોહોલ. આ કયો બનાવશે? દ્વિતીયક. અને આ કયો બને છે? તૃતીયક આલ્કોહોલ, જે આપણે ભણી ગયા છીએ. બરાબર. મેં તમને સમઘટકો શીખવાડ્યા હતા 11 સાયન્સની અંદર. તો આ સમઘટકો છે કે જો OH સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન અને એક કાર્બન સાથે જોડાય તો તેને પ્રાથમિક કહેવાય. અને OH સમૂહ જોડાયેલો કાર્બન 2 કાર્બન સાથે તો દ્વિતીયક. OH સમૂહ જોડાયેલો કાર્બન 3 કાર્બન સાથે જોડાય તો
તો એને તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો આ પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ તરીકે એમને ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર પડશે તો ચક્રીય સંયોજનોને આધારે. બરાબર. જે ચક્રીય સંયોજનો સાથે જોડાય તો એની અંદર જે ચક્રીય હાકા. બરાબર. તો ચક્રીય હાકાની અંદર કે ભાઈ ચક્રીય સંયોજન કયા કે ભાઈ તમે સામાન્ય વાત કરીએ તો આ 3 ચક્ર એની ઉપર હોય છે. તો આને કહેવાય સાયક્લોપ્રોપેનોલ તરીકે ઓળખવામાં આવે. 3 કાર્બન વાળું ચક્ર છે. બરાબર. બીજું ઉદાહરણ લઈએ, 4 કાર્બન વાળું ચક્ર. તો 4 કાર્બન એની ઉપર કોઈ જ સમૂહ હોય તો આપણે આનું નામકરણ ભણી ગયા તો ચક્રને સાયક્લો બોલાય. સાયક્લો 4 કાર્બન એટલે બ્યુટેન અને એની સાથે ઓલ પ્રત્યય તો બ્યુટેનોલ કહેવાય છે. બરાબર. તો ચક્રીય હાઇડ્રોકાર્બન સાથે તો 3 કાર્બનનું ચક્ર એટલે સાયક્લોપ્રોપેનોલ બને. 4 કાર્બનનું ચક્રને OH સમૂહ હોય તો સાયક્લોબ્યુટેનોલ. 5 કાર્બનનું ચક્ર અને એની ઉપર OH સમૂહ હોય તો સાયક્લોપેન્ટેનોલ. 6 કાર્બન અને એની ઉપર ચક્ર હોય તો સાયક્લોહેક્સેનોલ તરીકે એમને ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો એ ચક્રીય સંયોજનને આધારે પડે છે. હવે એમાં બીજા જે વાત કરીએ કે બી સેકન્ડ પ્રકાર કઈ રીતે પડે છે તો અહીંયા એને આ રીતે 3 ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યું છે. હવે આ જે આલ્કોહોલ સંયોજનો બને છે તો એ આલ્કોહોલ તો એની અંદર જ્યારે ચક્રની સાથે OH સમૂહ જોડાય તો OH સમૂહ સિવાયના કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એ પ્રમાણે એનું IUPAC નામકરણ કરવામાં આવતું હોય છે. એ IUPAC નામકરણમાં તમારે શું ધ્યાન રાખવાનું કે ભાઈ એની અંદર જે ક્રિયાશીલ સમૂહ પહેલાથી જોડાયેલો છે તો એ પ્રમાણે એનું નામકરણ કરવાનું. તો અગ્રિમતા ક્રમ તમને 11 સાયન્સમાં ભણાવી દીધું છે. અગ્રિમતા ક્રમને આધારે જેમ કે ભાઈ આ ચક્ર છે, 5 સભ્યોનું ચક્ર છે, એમાં એક CH3 છે અને એક OH જોડાયેલો છે. ચલો આનું IUPAC નામકરણ કરવું છે તો તમે આનું IUPAC નામકરણ કઈ રીતે કરશો તો 2 ક્રિયાશીલ સમૂહો છે. 2 ક્રિયાશીલ સમૂહમાંથી અગ્રિમતા ક્રમમાં પહેલો કોણ આવે તો OH સમૂહ પહેલા આવે. તમને સિરીઝ ભણાવી દીધી છે 11 સાયન્સમાં ભણી ગયા IUPAC નિયમોમાં. તો આને પહેલો નંબર આપવો પડે. બરાબર. હવે જોઈએ બીજા ક્રિયાશીલ સમૂહને પણ ઓછામાં ઓછો નંબર મળે એ રીતે તમારે નંબર આપવાનો. તો આ નંબર આપવા માટે જો તમે સાયકલની દિશામાં જાઓ, ઘડિયાળની દિશામાં તો 2, 3, 4 નંબર મળે અને એન્ટી ક્લોક જાઓ તો 2 અને 3 મળે એટલે આનો નંબર કેટલો મળશે 3 નંબર. બરાબર. આ પ્રમાણે એનો નંબર મળે. તો હવે આનું IUPAC નામકરણ લખવું છે તો શું કરશો તમે તો 3 ઉપર મિથાઇલ તો સંયોજનનું નામ થશે 3-મિથાઇલ. બરાબર. સંયોજન કયું છે સાયક્લોપેન્ટેન છે. બરાબર. તો 3-મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ અથવા પેન્ટેન 1-ઓલ પણ લખી શકાય છે. બરાબર. આ રીતે તમે ચોપડીની અંદર તમને અમુક જે સંયોજનો છે એના IUPAC નામકરણ આપેલા છે. એ IUPAC નામકરણમાં તો એમાં કોઈ એવો નામકરણ નથી કે જે તમારે બહુ પ્રચલિત હોય, પણ પ્રચલિતમાં આ 2 સંયોજનોના નામ તમારે યાદ રાખવાના છે. જેમાં આ 2 સંયોજન જે તમને IUPAC પદ્ધતિમાં MCQ રૂપે પૂછી શકાતા હોય તો ગ્લાયકોલ અને ગ્લિસરોલ આ 2 સંયોજનો તમારે તૈયાર કરવાના છે. ચલો હવે આપણે વાત કરીએ કે ભાઈ આલ્કોહોલ તો એમના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ કે આના ભૌતિક ગુણધર્મો કેવા પ્રકારના હોય છે કે આમના ભૌતિક ગુણધર્મો લઈ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે. તો ભૌતિક ગુણધર્મોમાં સૌથી પહેલું એનું બંધારણ સૂત્ર લઈએ કે બંધારણ સૂત્રમાં જ્યારે આલ્કોહોલ
OH સમૂહ જ્યારે આલ્કેન સાથે જોડાય તો એ આ આલ્કાઇલ સમૂહ એની સાથે આ કાર્બન પરમાણુ એની ઉપરના આ બે હાઇડ્રોજન એની સાથે O અને H બરાબર. હવે જે OH સમૂહ જોડાયેલો છે એ OH સમૂહમાં તો ઓક્સિજન પાસે વધારાની બે લોન પેર છે. વધારાની શું છે? બે લોન પેર છે બરાબર. આ એનું બંધારણ સૂત્ર છે. હવે આ બંધારણ સૂત્રમાં તો જે કાર્બન સાથે OH સમૂહ જોડાયો છે એ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું છે? તો sp3 સંકરણ એટલે કે sp3 સંકૃત કાર્બન તરીકે ઓળખાય છે. બ્લુ કલરથી તમને દર્શાવું sp3 સંકરણનું પાર્ટ કહેવાય છે. હવે આ જે સંકરણ બનાવે છે ત્યારે OH સમૂહ જે છે ત્યાં આગળ એક બોન્ડ એંગલ પડે છે. એ જે ખૂણો પડે છે તો એ ખૂણો એટલે કે આટલો જે ખૂણો થાય છે આટલો બોન્ડ એંગલ જે થશે આ રહી તો આ બોન્ડ એંગલ કે જેનું માપ છે 108.5 ડિગ્રીનો ખૂણો બને છે. 108.5 ડિગ્રીનો બોન્ડ એંગલ બનાવે છે બરાબર. તો આ રીતે એનું આખું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર જોવા મળે છે. હવે ઓક્સિજન પણ અહીંયા એનું સંકરણ કયા પ્રકારનું બનાવશે? sp3 પ્રકારનું સંકરણ બનાવશે. કે ઓક્સિજન એ પણ કયા પ્રકારનું સંકરણ બનાવે છે? sp3 પ્રકારનું. તો sp3 પ્રકારનું સંકરણ છે આ બે વધારાના લોન પેરને કારણે VSEPR થિયરીમાં ભણી ગયા એટલે એનો ખૂણો 108.5 ડિગ્રીનો નાનો થઈ જતો હોય છે. હવે બીજો ગુણધર્મ વાત કરીએ કે ભાઈ આલ્કોહોલિક જે સંયોજનો છે બરાબર. તો એવું કહેવાય છે કે જેમ કાર્બન પરમાણુની શૃંખલા વધે તેમ કે ભાઈ જેમ કાર્બન પરમાણુની શૃંખલા વધે તેમ તેમના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કેમ ઊંચા હોય? કે ભાઈ સમજી લો કે જેમ જેમ કાર્બન પરમાણુની શૃંખલા વધતી જાય બરાબર એટલે શું થાય કે એક CH2 સમૂહ એની નજીકના બીજા CH2 બીજો ત્રીજા એ રીતે દરેક CH2 વચ્ચે શું જોવા મળે? આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ થાય છે. તો એનું કારણ છે કે કારણ કે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ બને છે. અને આ આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું પ્રબળ બને એના પરિણામે એવા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા જશે. જેમ કે ભાઈ એક કાર્બન વાળો મિથેનોલ બરાબર, બે કાર્બન વાળો ઇથેનોલ બરાબર, ત્રણ કાર્બન વાળો પ્રોપેનોલ, પેન્ટેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેપ્ટેનોલ બરાબર. આ બધા જેમ જેમ કાર્બનની શૃંખલા વધે એમ એના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળતો હોય છે. બીજો ગુણધર્મ છે કે આલ્કોહોલમાં કે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેનની સરખામણીમાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે બરાબર. આ બીજો ગુણધર્મ. તો બીજો ગુણધર્મ શું છે કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કે આલ્કોહોલ અને આલ્કેન એમની વચ્ચેનું આણ્વીય દળનો તફાવત બહુ વધારે ના હોય, સમાન હોય બહુ નજીકમાં, તો એવા આલ્કેનની સરખામણીમાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા રહે છે. કેમ? તો એનું કારણ છે કારણ કે તેઓ એટલે કે આલ્કોહોલ તેઓ
આંતર આણ્વીય H બંધ બનાવે છે. આલ્કોહોલમાં શું હોય કે એક આલ્કોહોલનો અણુ આ રીતે કે એક આલ્કોહોલનો અણુ બરાબર. હવે બીજો આલ્કોહોલના અણુ સાથે તો બીજા આલ્કોહોલના અણુ સાથે શું બનાવે? આંતર આણ્વીય H બંધનું નિર્માણ કરતો હોય છે. તો અહીંયા આ બીજો આલ્કોહોલ ROH બરાબર. હવે આ આલ્કોહોલના અણુ છે, એમાં એક આલ્કોહોલનો અણુનો છેડા ઉપરનો હાઇડ્રોજન બીજા આલ્કોહોલના અણુના ઓક્સિજન પરમાણુ સાથે શું બનાવે? આંતર આણ્વીય H બંધ બનાવે. એ આંતર આણ્વીય H બંધ જે આપણે 11 સાયન્સમાં ભણીએ. તો આ આંતર આણ્વીય H બંધના કારણે આલ્કોહોલના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કરતાં ઊંચા જોવા મળશે. બીજો ગુણધર્મ કે સમઘટકીય આલ્કોહોલમાં તો સમઘટકીય એટલે કયા થયા? આ સમઘટકીય આલ્કોહોલ કહેવાય. કે સમઘટકીય આલ્કોહોલમાં 3 ડિગ્રી કરતા 2 ડિગ્રી નું ઉત્કલન બિંદુ નીચું, જ્યારે 2 ડિગ્રી કરતા 1 ડિગ્રી નું ઉત્કલન બિંદુ નીચું હોય છે. બરાબર. કે 3 ડિગ્રી કરતા ઉત્કલન બિંદુ ઊંચું. કે એવું કહેવાય છે કે પ્રાથમિક આલ્કોહોલ એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હોય છે. કેમ સૌથી ઊંચું? કે એ શૃંખલામાં કાર્બન ગોઠવાયેલા છે. બરાબર. અહીંયા શૃંખલા તમે ઉદાહરણ જુઓ તો શૃંખલા કેટલા છે? 4 કાર્બન. હવે એ શૃંખલા તમે અહીંયા 4 કાર્બનની ખરી, પણ OH સમૂહ ક્યાં આવ્યો? શાખામાં આવી ગયો. એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ અતિશય ઊંચું હોય, દ્વિતીયક આલ્કોહોલનું એનાથી નીચું હોય અને તૃતીયક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ અતિશય નીચું. એટલે મેં વિધાન શું લખ્યું કે સમઘટકીય આલ્કોહોલમાં તૃતીયક કરતાં દ્વિતીયકનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, જ્યારે દ્વિતીયક કરતાં પ્રાથમિક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું જોવા મળતું હોય છે. બરાબર. તો એની અંદર આ એક બીજો ગુણધર્મ જોવા મળે છે. એ સિવાય નેક્સ્ટ બીજો ગુણધર્મ વાત કરીએ કે આલ્કોહોલ છે જે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. બરાબર. આલ્કોહોલ બધા પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય. એનું કારણ શું? તો કારણ કે પાણીમાં આંતર આણ્વીય H બનાવે. કારણ કે પાણીના અણુ સાથે આંતર આણ્વીય H બંધ બનાવે છે. તો પાણીના અણુઓ સાથે પણ આંતર આણ્વીય H બંધ બનાવવાને કારણે એવા આલ્કોહોલ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જતા હોય છે. બરાબર. એ સિવાય એવું કહેવાય છે કે આલ્કોહોલમાં બીજો ગુણધર્મ કે આલ્કોહોલમાં જેમ OH સમૂહની સંખ્યા વધે કે આલ્કોહોલમાં જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુ ઊંચા અને પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. બરાબર. કે આલ્કોહોલ સંયોજનોમાં જેમ OH સમૂહની સંખ્યા વધે, એટલે કે મોનોહાઇડ્રિક કરતાં ડાયહાઇડ્રિક, ડાય કરતાં ટ્રાય, ટ્રાય કરતાં ટેટ્રા, એટલે કે જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ એમના ઉત્કલન બિંદુ કેવા જાય? અતિશય ઊંચા જાય.
સાથે સાથે એમની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય, બહુ જ વધારે સરળતાથી દ્રાવ્ય થઈ જતા હોય છે. બરાબર. તો આ એક બીજો ગુણધર્મ લઈએ કે આલ્કોહોલ પાણીની અંદર તો શું બનાવે છે, આલ્કોક્સાઇડ આયન બનાવે છે. તો આલ્કોક્સાઇડ આયન એટલે કે આ રીતે ગુણધર્મ આપે છે કે ROH એ પાણીની અંદર જલીય દ્રાવણમાં તો શું બનાવશે, RO- વત્તા H3O+. આને કહેવાય છે આલ્કોક્સાઇડ આયન કહેવાય છે. આલ્કોક્સાઇડ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો આલ્કોહોલ એ પાણીની અંદર તો એમાં આલ્કોક્સાઇડ આયનનું નિર્માણ કરે છે. એટલે કે બીજા અર્થમાં શું કર્યું કહેવાય, તો સહેજ દ્રાવણ કેવું બન્યું, આ જે જલીય દ્રાવણ બને આલ્કોહોલનું જલીય દ્રાવણ એ કેવું છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે. બરાબર. એનું કારણ શું છે કે આ OH બંધ કેવો છે, ધ્રુવીય. આ જે બંધ કેવો બને છે, ધ્રુવીય બંધ બને છે. તો આ બંને બંધ ધ્રુવીય બંધ તરીકે ઓળખાય છે. તો અહીંયા આલ્કોહોલ સંયોજનો પણ ધ્રુવીયતાનો ગુણધર્મ ઉત્પન્ન કરે. એના પરિણામે એનું પાણીમાં જે બનાવેલું દ્રાવણ છે, જલીય દ્રાવણ, કે જેની અંદર એસિડિક માધ્યમ ઉત્પન્ન થાય છે, આ એસિડિક આયન ઉત્પન્ન થાય, એના પરિણામે જે આલ્કોક્સાઇડ આયન ધરાવતું જે જલીય દ્રાવણ કેવું છે, અંશતઃ એનું જલીય દ્રાવણ એસિડિક ગુણધર્મ ધરાવતું હોય છે. બરાબર. તો આટલા એના ગુણધર્મો છે. એમાં બીજો એક છેલ્લો ગુણધર્મ લઈ લઈએ કે ભાઈ આલ્કોહોલ, એમાં એક એક્સ્ટ્રા ગુણધર્મ છે કે આલ્કોહોલની અંદર તો બીજો ગુણધર્મ છે કે આલ્કોહોલ એની અંદર જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલ છે CH2OH, બરાબર, એની સરખામણીમાં દ્વિતીયક આલ્કોહોલ CH2OH, બરાબર, પછી લઈ લઈએ તૃતીયક આલ્કોહોલ. બરાબર. આ કયો છે, 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 3 ડિગ્રી. હવે આ ત્રણેયનું જે જલીય દ્રાવણ હોય તો એ જલીય દ્રાવણ તો એમની એસિડિકતાના ગુણધર્મોમાં તો એવું કહેવાય છે કે પ્રાથમિક આલ્કોહોલનું જલીય દ્રાવણ એ વધુ એસિડિક હોય છે. બરાબર. તો એમ કહેવાય કે 3 ડિગ્રી તરફ જાઓ તો તેમના જલીય દ્રાવણનું એસિડિક ગુણ ઘટે છે. આ યાદ રાખજો કે પ્રાથમિક આલ્કોહોલથી તૃતીયક આલ્કોહોલ તરફ જાઓ તેમ એમના જલીય દ્રાવણમાં એમનો એસિડિક ગુણધર્મ ઘટે છે. એનું કારણ છે કે અહીંયા એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે. અહીંયા કેટલા છે, 2 સમૂહ, અને અહીંયા કેટલા છે, 3 સમૂહ. એટલે શું થાય કે ઓક્સિજન પરમાણુ ઉપર જે ઓક્સિજન અને કાર્બન, બરાબર, OH સમૂહનો ઓક્સિજન અને એની સાથે જોડાયેલો કાર્બન, એની પર ઇલેક્ટ્રોનની વીજભાર ઘનતા વધે છે. ફરી કે પ્રાથમિક આલ્કોહોલથી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ છીએ તેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે છે, જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય છે. એના પરિણામે ઓક્સિજન, OH સમૂહનો ઓક્સિજન અને એની સાથે જોડાયેલો કાર્બન, એના કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનની વીજભાર ઘનતાનું પ્રમાણ વધે છે. પરિણામે એમના એસિડિક એટલે કે જલીય દ્રાવણનો એસિડિક ગુણધર્મ ઘટી જતો હોય છે. બરાબર. તો આ તમારા આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો. તો હવે આપણે આ પિરિયડમાં તો તમને આલ્કોહોલ, એનું સામાન્ય સૂત્ર, એના વર્ગીકરણ, એ વર્ગીકરણમાં જે પ્રકારો પડે છે અને એમના ભૌતિક ગુણધર્મો, હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર એમની બનાવટ વિશેની વાત કરીશું.